તે તો બધાના મગજમાં એક જ વસ્તુ છે કે અત્યારે મારે ભગવાન જોઈએ, ભક્તિ જોઈએ, જ્ઞાન જોઈએ. દરેકના વિચારમાં એક જ વસ્તુ આવે તો જ અહીં બેહે, નહીતર બેહે ખરા નહીં. તો આ વસ્તુ જોવાની. કબીર સાહેબે પણ એ જ કીધું હતું, કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન ન્યારે ન્યારે સબ મેં પાણી એક. આજ આપણે ધ્યાન રાખવાનું, મારા ભગવાનના હિસાબે આપણે એક વિચારથી થઈને બેઠા છે. તો ભાગવતની અંદર પણ ભગવાને કીધું છે, લખ્યું છે કે કલયુગે સંઘે શક્તિ મહા. આ સંઘનો અર્થ શું થયો? જેટલા ભગવાનને માને છે, જેટલા ભક્તો છે, જેટલા સત્સંગીઓ છે, જેટલા જ્ઞાનને માને છે, એવા બધાનો જયારે સંઘ થાય ને ત્યારે હરામખોર ડરી જાય. આ કળિયુગમાં આની ખાસ જરૂર છે. કળિયુગમાં જેમ જાજા સત્સંગીઓ કે જેમ ભગવાનને માનવા વાળા એક થાય ને ત્યારે હરામખોરો ને બીક લાગવા માંડે કે આપણા દાડા ભરાઈ ગયા. પછી ભગવાન મેં આપણને મદદ કરવા આવે હો, ત્યાં સુધી આવતા નથી. આપણે બૂમો પાડીએ ને એમનેમ ના આવે. ભગવાન કે મારે આવવા માટે જગ્યા તો એવી જોઈએ. ક્યાંય પણ હેલિકોપ્ટર ઉતારવું હોય તો પેલા હેલિપેડ તૈયાર કરવું પડે કે અહીંયા હેલિકોપ્ટર ઉતરે. તો આપણે એવું જીવન કરીએ કે ભગવાનને આપણી વચ્ચે આવવાનું મન થાય. જ્યારે કૃષ્ણ અવતાર થયો, અવતાર, ઉપરથી નીચે આવવું, આને કીધું અવતાર, ઉપરથી નીચે આવવું. તો આ પરબ્રહ્મ પરમાત્મા ઉપરથી અવતાર લઈને નીચે આવે છે ત્યારે એને જોયું કયા સમાજની અંદર હું જઈ શકું. વસુદેવ ને દેવકી જેવા મા બાપ જોઈએ ત્યારે કૃષ્ણ જન્મ લઈ શકે ને, અને દશરથ અને કૌશલ્યા જેવા પતિ પત્ની જોઈએ તે રામ જન્મી શકે. તો પહેલા તો ઊંડું તૈયાર તો કરવું પડે, એની આજુબાજુ એવા હોવા જોઈએ તો ભગવાન આવે. એટલે ભગવાને પેલા કીધું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મમાં કચરો આવે, ગ્લાનિ આવે, અધર્મ વ્યાપી જાય ત્યારે ભગવાને શું કીધું? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. ભગવાન ત્રેતામાં રામ થઈને આવ્યા, દ્વાપરમાં કૃષ્ણ થઈને આવ્યા, અને અત્યારે કલ્કી થઈને આવશે. આ કલયુગમાં, કલિયુગ, કલિયુગ, કલ દબાવો ને કામ થાય એવો યુગ, એને કળયુગ કીધું. આમ તો આમાં મજા છે, જીવવાની મજા આમાં છે. સતયુગમાં ને ત્રેતામાં નહોતી. એનું લખેલું વાંચીએ આપણે કદી જીવતા આવીશું તો આપણને યાદ નથી. પણ સતયુગ અને ત્રેતામાં જે મજા નહોતી એ મજા અટાણે છે. અટાણે જઈનમાં ને એને મજા છે, જલસા છે. હા, આપણે બધું જોયું, ગાડા જોયા, બળદ ગાડા જોયા, નથી જોયા? સાયકલું, બળદ ગાડા, હવે પ્લેન જોયા. પછી આપણે પેલા ટેલિફોનના દોયડા જોયા, હા, તારના દોયડા જોયા, અને મોબાઈલ ફોન જોયા, ટીવી જોયા. આ આપણી પેઢી ગઈ પેઢીને નથી આપણે એની જોયા કેવા ભાગ્યશાળી છે. ધરતીકંપ જોયો ને વાવાઝોડા જોઈએ. આ પછી સારું જોયું તો હા તો જોયું બધું છે. ઓલા રાજાએ જ્યોતિષ ને બોલાવ્યો હતો. રાજાએ કીધું જોજે કે હું કેટલું જીવી. જ્યોતિષ ને બોલતા નહોતું આવડતું. જો હારો જોવે પણ બોલતા આવડે નહીં. એટલે એની રાજાની કુંડળી કાઢીને કીધું કે તમે તમારી નજર સામે 7 પેઢીને મરતા જોવો. રાજા મગજ જતું રહ્યું. હા, તો પેલાને સૈનિકને બોલાવીને કીધું આને જેલમાં નાખો કે કારી કોઠડીમાં. બીજા જ્યોતિષને બોલાવ્યો. એ એવો જ્ઞાની હતો પણ એની વાણી સારી હતી, એને બોલતા સારું આવડે. એટલે એની કુંડળી કાઢીને કીધું વાહ રાજા, તમે 8મી પેઢી તમારી નજરે જોહો. હવે આમાં ફેર શું પડ્યો? 7 પેઢી મારે ત્યાં 8મી પેઢી જોવે ને.
પણ ઓલાને બોલતા ના આવ્યું. હા, એટલે આપણે ઘણી વખત ને જયારે સીતાની ખબર લઈને હનુમાન આવ્યા ને લંકામાંથી, ત્યારે રામને સમાચાર દેવાના હતા. એટલે પેલા હનુમાન વિચાર કર્યો કે પેલા હું બોલું રામની આગળ જાઉં, જેથી રામનું મન શાંત છે ને. એ વાલ્મીકી રામાયણની અંદર ઉલ્લેખ છે. તો અદ્ભુત રામાયણમાં એનો પ્રસંગ કહેલો છે. એટલે હનુમાન જે વિચાર કર્યા પછી રામ પાસે જાય છે કે માણસની 1 સેકન્ડમાં મન બદલી જાય. એટલે કે પેલા હું એમ કહું ને કે હું લંકામાં જઈ અને સીતાની ભાળ લઈ આવ્યો તો રામને શંકા જાય, કારણ કે પેલા શું સીતાનું નામ આવ્યું ને સીતાનું નામ પાછળ આવ્યું. એટલે પછી પોતે પાસે જઈ અને રામને કહે છે, હાથ જોડીને કહે છે, સીતાને મેં જોયા હે રામ. વાહેથી રામ લીધું, રામનું નામ વાહેથી લીધું, મતલબ સીતાને મેં જોયા. એટલે સંદેશો પહોંચી ગયો. નહીતર રામ ખાલી એમ કે ને કે હે રામ મેં સીતાને જોયા તો સીતા વાહે આવે ને નહીં. કારણ કે આની અંદર પણ અર્જુનને ભગવાન શું કે છે, અર્જુન ઉઠ, ઊભો થા અને લડ, વાહે હું બેઠો. હવે અટાણે આપણે શું કહીએ, હે માં તું કર, મારું કામ કરી તો તને નાળિયેર દે. હવે અહીંયા ઊંધું થઈ. આપણું મન છે ને નબળું ક્યાં પડે છે, હું કરું એમ નહીં, તું કર, મદદ દેવા તૈયાર. આજે મા બાપે પણ આ જ શીખવાની છે બાળકને, દીકરો હોય કે દીકરી હોય, ઉઠ તું કર, જો તારા જ નહીં થાય તો હું મદદ કરી, પણ કરવાનું તો તારે જ છે. અહીંયા અર્જુનને પણ ભગવાન આ જ શબ્દ કે છે. પેલા અધ્યાયની અંદર શરૂઆત જ ભગવાને આવી કરી. જો આ માનસિક છે. અને કર્ણને પાછો પાડવા મહાભારતની અંદર શું કીધું, બરોબર બાણ ખેંચે મંત્ર ભણીને. એટલે સારથી કોણ હતો, શૈલ્ય. ભગવાને શીખડાવી રાખ્યું હતું કે આનો મગજ ઉપર અસર થાય ને મન ઉપર અસર થાય ને એવું તાર બોલવા. એટલે હું કે બાણ ખેંચે ને ત્યાં હું તું દાસી પુત્ર રહ્યો, હા તારે હું લેવા દેવા, હાથમાં ઢીલું પડી જાય. આ મેણું આપણે નહીં, ઘણા છોકરા તારાથી ન થાય કે કોઈ દી થતું હોય છે. રાહુલ ગાંધી જેમ, હા રાહુલ ગાંધી મોટે કોઈ દી સારું આવે. એટલે આના આજુબાજુ બેઠા હોય ને એ એમ કે તારાથી ન થાય, એટલે રાહુલ ગાંધી ભાગે. હંમેશા આપણા મનમાં પહેલા એ હોવું જોઈએ કે હું કરી શકીશ જ, પ્રભુ તારી મદદ જોઈએ. પણ ભગવાન એમ કે છે કર્યા વિના કઈ મળતું નથી, કરેલું ફોગટ જાતું નથી. અને એ ક્રિયા તારામાં કર્મ કરવાની તાકાત છે, પણ મદદ દેવા હું તૈયાર છું. છેલ્લે ભગવાન એમ કે છે કે હું મદદ આપું. એટલે તો દ્રૌપદીને પણ જયારે ચીરહરણ થતા હતા ને ત્યાં ઘણા એવો પ્રશ્ન કરે છે, ભગવાન બધાની વાહે કેમ આવ્યા, પેલા આવવા જોઈએ ને. તો ભાઈ કેટલાય પેલા આવીને દોઢા થાય, અમને કેવું જોઈએ ને તાર કૃષ્ણ હું બોલાવવાની જરૂર હતી. એટલે છેલ્લે સુધી બધાની સામે નજર કર્યા પછી ભીષ્મ પિતાને સામે જોયા પછી ભીષ્મ પિતા હેઠું ગાલી ગયા. એટલે કીધું હે કૃષ્ણ હવે તું આય. અને એટલે ભગવાન તો તૈયાર જ હોય છે. આપણે જ્યાં સુધી આપણે મુશ્કેલીમાં હોઈએ ને ત્યાં સુધી હગા વાલા મામા કાકા બાપા ફુવા ફઈ માસીયું મામા માસા આ બધાને યાદ કરી લઈએ. કોઈ મદદ ના કરે ને ત્યાં આપણે કહે ભાઈ પ્રભુ તું મદદ કર. અને એ મદદ કરે ને તો કોઈ દી આપણને હેઠું ઘાલવા જેવું રહેવા દેતો નથી. અને એ મદદ કરે ને પછી કોઈ કઈ ન હોકે કે અમને કેવું તું, કારણ કે બધાને કઈ લીધું હોય છે. અને કોઈ પણ મુશ્કેલીમાં નથી આવતો, હવ છે ને મેવા ખાવા આવે. જ્યાં સુધી આપણી પાસે દમડી છે ને ત્યાં સુધી મહેમાન પણ આવે. જ્યાં સુધી આપણી શરીર હાલે ને ત્યાં સુધી બધા આવે. અને જેને ઘડી ખાટલે પડ્યા ને, આમ તો એકાદી વખત ખાટલે તો પડવું જોઈએ. માંદા પડીએ તો ઘરમાં ખબર પડે કે આપણી સેવા કેવી કરે. અને ઝાઝા માંદા પડીએ ને તો હગાવાલા કેવા છે આપણા એ ખબર પડે. અને એકાદી વખત જીવનમાં મુશ્કેલી આવે ને તો પણ ખબર પડે કે આપણા કોણ છે અને ખાલી વાહ વાહ કરવા વાળા કોણ છે. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, સુખ દુઃખમાં ભાગ પડાવે તે લાખોમાં એક. આવું હોવું જોઈએ. પણ આ તો ટાઈમ થઈ ગયો ભાઈ, આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ.
ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.